કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 16/12/2025 અને વાર થયો કયો મિત્રો? આજે મંગળવારનો દિવસ. જય જય શ્રી સીતારામ, જય જય શ્રી હનુમાન દાદા. આજે હનુમાન દાદાનો મંગળવારનો દિવસ અને મંગળવારે બધું મંગળ જ મંગળ થાય એવી એક શુભકામનાઓ સાથે હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, ગઈકાલે બજારમાં ગેપ ડાઉન ખુલ્યું. ગેપ ડાઉન ખુલ્યા પછી ધીમે ધીમે રિકવર થયું અને રિકવર થતાં થતાં બેંક નિફ્ટીએ સપોર્ટ કર્યો. લગભગ 100 થી 125 અંક જેટલી બેંક નિફ્ટી પણ પ્લસ જોવા મળી. નીચલા લેવલથી બજારને ખેંચવામાં મદદરૂપ થઈ બેંક નિફ્ટી અને એસબીઆઈ જેવા સ્ટોક્સ બજારને ઉપરની સાઈડે ખેંચી લાવ્યા. હવે વાત કરીએ ગઈકાલના બજાર વિશે. કયું સ્ટોક, કયા સ્ટોક્સ અને કયું સેક્ટર અત્યારે હોટ ફેવરિટ ચાલે છે આ માહોલમાં, એના વિશે આજે આપણે ચર્ચાઓ કરવાની છે મિત્રો. કે કયા સ્ટોક્સ એવા છે કે જેની અંદર આપણે રોકાણ કરવાથી હવે કદાચ એમાં પૈસા મળી શકે, એની વાત કરવાની છે અત્યારે. કયા સ્ટોક્સ એવા છે કે જેની અંદર આપણે પૈસા રોકીશું, કયા સેક્ટરની અંદર, તો માહોલ પ્રમાણે આપણું જે સ્ટોક્સનું પોર્ટફોલિયો છે વધશે, એની આપણે ચર્ચા કરવાની છે. તો સર્વપ્રથમ જોઈ લઈએ મિત્રો કે ગઈકાલે નિફ્ટી પહેલા દિવસે, વીકના ફર્સ્ટ દિવસે 19 અંક એટલે કે ફ્લેટિશ મોડ, 19 અંકના ઘટાડા સાથે 26,026 બંધ જોવા મળી. એના પછી સેન્સેક્સની વાત કરીએ તો 54 અંકના ઘટાડા સાથે 85,213 અંક બંધ જોવા મળ્યો. હવે વાત કરીએ આપણે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટીની. તો એફઆઈઆઈડીઆઈએ શું ઉકાળ્યું ગઈકાલે? તો એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં જે પ્રમાણે એફઆઈઆઈનું વલણ ચાલતું આવ્યું છે એ પ્રમાણે એફઆઈઆઈ 1468 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટની અંદર. ડીઆઈઆઈએ શું કર્યું? 1792 કરોડની ખરીદારી કરી, જે પ્રમાણે કરતા આવ્યા છે. વધનારા શેરો, ઘટનારા શેરો ઉપર ફટાફટ નજર નાખી લઈએ મિત્રો. તો વધનારા શેરોમાં પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ. આપણે હમણાં વચ્ચે એક સબસ્ક્રાઈબર પૂછતા હતા કે ભાઈ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં શું કરાય, તો આપણે કહ્યું હતું કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ એક સુગર બેઝ અને ઇથેનોલ બેઝ અને અત્યારે બાયોફ્યુઅલ કંપની છે. એની અંદર ભવિષ્ય માટે સારું છે રોકાણ. અને ગઈકાલે એણે ભયંકર તેજી બતાવી. એક સમયે 12-13% પ્લસ થઈ ગયેલો, પણ છેલ્લે 10.1% તેજી સાથે બંધ જોવા મળ્યું. ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર 9.3% તેજી જોવા મળી. એક્શન કન્સ્ટ્રક્શન 6.7% તેજી. એથર એનર્જીઝ 6.2% તેજી. આરતી ઇન્ડસ્ટ્રીઝ એની અંદર પણ 5.4% તેજી. એનબીસીસી 5.3% તેજી અને રિલાયન્સ ઇન્ફ્રા 5% તેજી. કહ્યું હતું ને કે રિલાયન્સ ઇન્ફ્રા 100 ની અંદર આવવા માટેની તૈયારી બતાવે છે, પણ ઊંચો લઈ જઈને ફેંકશે, પાછા ઊંચો લઈ જઈને ફસાવશે, એટલે ઉપરના લેવલે ક્યાંય ફસાતા નહીં, એ ધ્યાન રાખવું. ઘટનારા શેરોમાં વાત કરીએ તો પીટીસી ઇન્ડસ્ટ્રીઝ 3.9%ની મંદી, સીસીએલ પ્રોડક્ટ્સ 3.5%ની મંદી, જેએસડબલ્યુ હોલ્ડિંગ 3.4%ની મંદી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ 3.2%ની મંદી, આદિત્ય બિરલા કેપિટલ 3.1%ની મંદી, એમક્યોર ફાર્મા 3%ની મંદી, આદિત્ય બિરલા ફેશન તો 2.9%ની મંદી અને મેટ્રો બ્રાન્ડ્સ એની અંદર પણ 2.8%ની મંદી જોવા મળી મિત્રો. હવે વાત કરીએ આપણે કે અત્યારે બજાર કેવું ચાલી રહ્યું છે. બજાર અત્યારે ભલે નેગેટિવ ટ્રેન્ડમાં કામકાજ કરે છે, પણ બજારને જવું છે તો ઉપર જ. કારણ કે નેગેટિવ ટ્રેન્ડમાં ભલે કામકાજ કરે છે, પણ કાલના ટ્રેન્ડ ઉપરથી આપણને લાગી રહ્યું છે કે બજાર કોઈકના કોઈક લેવલથી બાઉન્સ કરવાની કોશિશ કરી રહ્યું છે. નીચલા લેવલ ઉપર તમે જુઓ તો નીચલા લેવલ ઉપર બાઇંગ કરવાની ઓપોર્ચ્યુનિટી આવતી હોય છે અને ત્યાંથી એ ઉપરની સાઈડે ખેંચતું જોવા મળે છે. એ આપણને ગઈકાલે જોવા મળ્યું મિત્રો કે એક સમય 100 અંક નિફ્ટી માઇનસ
ધીમે ધીમે રિકવર કરતા કરતા ખાલી 19 પોઈન્ટ રહી ગઈ. કેટલું બાઉન્સ કર્યું એને. હવે આજે પણ માઇનસ ખુલવાનું છે અને આજે હવે શું બજારમાં ગેપ ડાઉન ખુલ્યા પછી ટકે છે કે કેમ, કે રિકવર થાય છે, એ હવે જોવાનું રહેશે. મેન મિત્રો શું છે કે બજારની અંદર અત્યારે પંટરિયાઓ હાવી થઈ ગયા છે. ગમે ત્યારે ગમે તે બાજુનું મું આપી દેતા હોય છે. એટલે આપણે આપણી રીતે ખૂબ જ ધ્યાન, સતેજ અને સતર્કતાથી કામકાજ કરવાનું. કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નહીં. હવે વાત કરીએ કે કયા સ્ટોક્સ અને કયું સેક્ટર અત્યારે હોટ ફેવરેટ છે. એના ઉપર આપણે આ મુદ્દાની વાત ઉપર આવીએ તો સેક્ટરની વાત કરીએ તો કોમોડિટી સેક્ટર, મેટલ સેક્ટર જેને આપણે કહીએ છીએ, કોમોડિટી સેક્ટરમાં મેટલ સેક્ટર, એની અંદર કયા કયા સ્ટોક્સ આવે. આ મેટલ સેક્ટર કેમ હોટ ફેવરિટ છે મિત્રો? કારણ કે સોનું અને ચાંદી બંને પ્રીમિયમ મેટલ છે. એ પ્રીમિયમ મેટલમાં આટલી બધી ધુઆધાર તેજી આવી છે તો બીજા જે આપણા મેટલ્સ છે એમાં જસત આવી ગયું, નિકલ આવી ગયું, પછી કોપર આવી ગયું, બધું જ એની અંદર પણ શું તેજી ના આવી શકે? આવે. અને કોપર પણ અત્યારે હાઈ ઉપર ચાલી રહ્યું છે. અને કોપરને લગતા કયા શેર છે મિત્રો? હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતા. ઝિંકમાંથી પણ અને ચાંદીને લગતા પણ સ્ટોક્સ કયા છે મિત્રો? તો હિન્દુસ્તાન ઝિંક. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કદાચ કે જે આ લોકો જસત અને નિકલ બનાવે છે, ખાણમાંથી નીકળે છે રો મટીરિયલ, એ જસતને અલગ કરવા માટે જ્યારે આ લોકો પ્રોસેસ કરે છે ત્યારે એમાંથી ચાંદી પણ છૂટું પડે છે અને ચાંદી પણ આ લોકો જોડે સ્ટોક્સ થતો જોવા મળે છે. એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે ચાંદી વધે છે તો કેમ હિન્દુસ્તાન ઝિંકમાં આગ ઝરતી તેજી આવી જાય છે. છેલ્લા અઠવાડિયામાં તમે જુઓ હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા, આગ ઝરતી તેજી, હિન્દુસ્તાન કોપર ને બધામાં. હવે એની અસર ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, હિન્દાલ્કો, નાલ્કો આ બધા ઉપર પણ જોવા મળી રહી છે. એટલે આ સ્ટોક્સ અને આ સેક્ટર અત્યારે હોટ ફેવરિટ કહી શકાય મિત્રો. અત્યારનું હોટ ફેવરિટ સેક્ટર કેમ કહી શકાય? કારણ કે અત્યારે આની અંદર એક આગ ઝરતી તેજી જોવા મળી રહી છે અને આગ ઝરતી તેજીના કારણે એની અંદરના સ્ટોક્સમાં પણ જોરદાર તેજી આવી છે. એટલે આ એક તમે ધ્યાનમાં વોચ લિસ્ટમાં રાખી શકાય. કોઈને પરચેસ કરવા માટે અત્યારે ઉતાવળ કરવી નહીં. સહેજ ડાઉનવર્ડ થોડું આવે ત્યારે એમાં થોડા થોડા કરીને ભેગા કરી રાખજો મિત્રો. હવે વાત કરીએ તો બજારની અંદર અત્યારે અપ ડાઉન સાયકલની અંદર જે ચાલે છે, તો આ મહિનાની અંદર બધાના મગજમાં એક જ પ્રશ્ન છે કે શું બજાર નવો હાઈ તરફ જશે? બધાને એક જ મગજમાં પ્રશ્ન છે કે શું બજાર હવે નવા હાઈ તરફ ખેંચવાની કોશિશ કરશે? અને જે મિડ કેપ સ્મોલ કેપ આપણું ઠંડુ પડીને બેઠું છે, શું એની અંદર કોઈ આગ ઝરતી તેજી જોવા મળશે? યસ, બધાનો મોકો આવશે. ખાલી તમારા અંદર કેટલી ક્ષમતા છે એને હોલ્ડ કરવાની, એ આ લોકો આમ ટકોરા મારીને ચેક કરશે કે ભાઈ આ પાસ જવા દો, એને આ પાસ જવા દો. તમને ટકોરા મારીને ચેક કરશે કે ભાઈ આ ભાઈની અંદર સહનશીલતા છે કે પછી વેચી નીકળી ગયા છે. ભાઈ સહનશીલતા વાળા જે માણસો હશે એમને આમ આગળ લઈ લેશે કે ચલો, ખરું ને મિત્રો? એટલે હોલ્ડ કરવું પડશે, તમારે વેટ કરવી પડશે અને થોડી રાહત ધરવી પડશે.
ધીરજ રાખવી પડશે, કારણ કે ધીરજ રાખશો તો જ ફળ તમને મીઠા મળશે. ધીરજ નહીં રાખો અને ઉતાવળ કરવા જશો તો ફળ ખાટું મળશે તમને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાંથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.